બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી। ડીસા તાલુકાના જૂના ડીસા ઝાબડિયા રોડ ઉપર વાસણા નજીક ઇકો અને બાઇક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બાઇક ચાલક અને ઇકો વચ્ચે વાસણા જૂના ડીસા વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા। અકસ્માતમાં બાઇક પર જઈ રહેલા માતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી। સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને માતા અને પુત્રને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ અકસ્માતમાં માતા નૈનાબેન રાવળ અને પુત્ર રોહિતભાઈ રાવળ ભદ્રામલીના વતની અને હાલ રહે ડીસા હોવાનું સામે આવ્યું છે। અકસ્માતના પગલે બાઇક ચાલકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારે માતા નૈનાબેનને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઇકો ચાલકે ઓવરટેક કરતા સામેથી ડમ્પર આવતા બાઇક ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારી ઇકો ચાલક ઇકો મૂકી ફરાર થઈ ગયો હતો। 108 મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, ત્યાં તેમની સારવાર બાદ વધુ ગંભીર ઇજાઓના કારણે વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। રાહદારીઓના જણાવ્યા મુજબ અહીં સદરપુર જૂના ડીસા રોડ વચ્ચે ડમ્પર ચાલકો બેફામ રીતે ચાલતા હોય છે અને છાસવારે નાના મોટા અકસ્માતો થાય છે, ત્યારે સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કે આ રોડ ઉપર ચાલતા ડમ્પરો બંધ કરાવે, નહીં તો આ રસ્તા ઉપર વધુ અકસ્માતો થવાની સંભાવનાઓ ફેલાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। આજ રોજ જૂના ડીસાથી વાસણા સદરપુર જઈ રહેલો જે માર્ગ છે, આ રોડ છે એ સોકડો બનાવેલો છે। આજ સુધી સરકારની વારંવાર રજૂઆત કરવા છતાં તેની ઓખ ઉઘડતી નથી અને વારંવાર આ રોડ ઉપર ડમ્પરની લાઇન ટુ લાઇનથી ડમ્પર ચાલી રહ્યા છે। દરેક ગામડા વચ્ચે જે આવી રહ્યા છે તેમને ડીસા જવા આવવામાં તકલીફ થાય છે। આજે સવારના 10 વાગ્યાના સુમારે ડમ્પરની એક સાઈડે લાઇન હતી, ઇકો ગાડીવાળાએ બાઇકવાળા ભાઈને ટક્કર મારતા બાઇકવાળાને રોડથી નેચો ફેંકી દીધેલો છે અને ઇકો ગાડી GJ02C એ 4328 નંબરની ગાડી એ બાઇકવાળાને 50 ફૂટ બાઇક ગાડી નેચી રોડ સરડામાં ઉતરી ગયેલી છે અને બાઇકવાળાને રોડ ઉપરથી ઉછાળી અને સરડામાં ડોકી દીધેલ છે। તેની પરિસ્થિતિ એકદમ વીક થઈ ગઈ। 108 આવી અને ડીસા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। તો સુધી સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા રોડની સાઈડો બનાવવાની તૈયારી કોઈ કરતા નથી। ખાલી રોયલ્ટીના પૈસા સારા લાગે છે અને અમારા રોડ ઉપરના ટોટલ ગામડાની પબ્લિક જેમનું રેસિડન્ટ રોડ ઉપર નજીકમાં આવેલું છે, ડીસા અવર જવર જવાનો ગહારો વધારે પણ રહેશે। તે છતાં સરકારશ્રીને અમે વારંવાર રજૂઆત કરી કે અમારા રોડ ડબલ કરી આપવા તાત્કાલિકના ધોરણે વિનંતી છે। આવી અમે વારંવાર સરકારને શ્રીને રજૂઆત કરે છે કે અમારો રોડ તાત્કાલિકના ધોરણે ડબલ કરવો અને અમારા રોડ ઉપરની ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે। જે રોડ ડીસાથી પાટણ ઉપર ટ્રાફિક નથી, ડીસાથી રાધનપુર હાઈવે ઉપરનું ટ્રાફિક નથી, તમે સરકારશ્રીના માણસો આવીને રોડ ઉપર ખાલી સર્વે કરે તો અમારા રોડ ઉપર 1 કલાકની અંદર 1000 સાધનની અવરનવર થઈ રહી છે। આટલું ટ્રાફિકની સમસ્યા આ રોડ ઉપર વધી ગઈ છે। વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર આનો કોઈ નિર્ણય લેતી નથી। અમારો રોડ તાત્કાલિક ડબલ કરી આપે એવી અમારી અપેક્ષા। આપનું નામ? મારું નામ છે જોશી રમેશભાઈ વાલજીભાઈ જોશી। વારંવાર અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારા રોડ પોળો કરી આપવા નમ્ર વિનંતી।